ઘણી વખત પેરેન્ટ્સ દવા પીવડાવવામાં શું ભૂલ કરતા હોય છે ખબર છે? એક તો એ કે ડૉક્ટરે 5 ml દવા પીવડાવી પ્રિસ્ક્રાઇબ કરી હોય તો એ એવું વિચારતા હોય કે આ દવા તો બહુ વધારે છે, કે ગરમ પડશે, કે લાવ ને હું 3 ml જ પીવડાવું. એક તો આ ભૂલ કરતા હોય. અને બીજી ભૂલ શું કરતા હોય કે મારા મોટા બચ્ચાને આવું જ થયું હતું ને ત્યારે ડૉક્ટરે આ જ દવા 5 ml પીવડાવવાની કીધી હતી, તો મારા નાના બચ્ચાને અત્યારે એવું જ થયું છે તો લાવ ને એને 2.5 ml પીવડાવી દઉં. આ બે ભૂલ કેવી રીતે નુકસાન કરે એ સમજો. સૌથી પહેલાં તો કોઈ પણ બચ્ચાને કઈ દવા આપવી અને કેટલા પ્રમાણમાં આપવી એ બચ્ચાની ઉંમર અને વજન પ્રમાણે ડૉક્ટર નક્કી કરતા હોય છે. અને એની ફ્રીક્વન્સી દિવસમાં કેટલી વાર આપવી એ બધું જ બચ્ચાની ઉંમર અને વજન ઉપર ડિપેન્ડ કરતું હોય છે. હવે જો બચ્ચાને જરૂરિયાત જે છે એના બોડીની એના કરતાં ઓછા ડોઝમાં દવા જાય તો શું થાય? એક એક્ઝામ્પલ આપું. હવે સમજો કે દુશ્મન દેશે આપણા ઉપર હુમલો કર્યો. ફોર એક્ઝામ્પલ એના 100 સૈનિકો છે. માનો કે બેક્ટેરિયા, એને 100 સૈનિકો છે અને આપણે એન્ટીબાયોટિક આપણે સામે 100 આપણા સૈનિકોની જરૂર છે. હવે એના બદલે આપણે 50 સૈનિકો જ લડવા માટે મોકલીએ છીએ. એટલે થાય શું? આપણા 50 સૈનિક એના 50 સૈનિકને ખતમ કરી નાખે છે. હવે એ જે 50 દુશ્મનો વૈધા એ લોકો એ પોતાના જેવા બીજા 50 ઊભા કરશે અને એને આપણા સૈનિકોની સ્ટ્રેટેજી ખબર પડી ગઈ છે. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે આ સૈનિકો હલ્લો કરશે ત્યારે એને એની સ્ટ્રેટેજી ખબર છે, એટલે એ એનાથી બચી જશે. ધીસ ઇઝ કોલ્ડ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. એટલે કે જો અપૂરતા પ્રમાણમાં એન્ટીબાયોટિક જો બેક્ટેરિયા સામે આપવામાં આવેલી હોય તો જે બચેલા બેક્ટેરિયા છે એ આ નવી એન્ટીબાયોટિક જે છે એનાથી એડપ્ટ થઈ ગયા હોય અને નેક્સ્ટ ટાઈમ એ એન્ટીબાયોટિક એના ઉપર કામ જ ના કરે. બરાબર છે? આ એક શક્યતા થઈ. અને બીજી શક્યતામાં બચ્ચાને જરૂર કરતાં વધારે ડોઝ ગયો છે. જેમ કે મોટા બચ્ચાને આપી હતી, નાના બચ્ચાને અડધી કરીને આપેલી ને જે એના બોડી કરતાં વધારે પ્રમાણમાં ગઈ, તો એને ટોક્સિસિટી થઈ શકે. મતલબ કે એ લીવર અને કિડની ઉપર ઇફેક્ટ કરી શકે. સો હંમેશા તમારા પીડિયાટ્રિશિયનના પ્રિસ્ક્રાઇબ્ડ ડોઝ પ્રમાણે જ બચ્ચાને દવા આપો.